ભારતમાં અત્યારે રાંધણ ગેસને લઈને હાહાકાર મચેલો છે, કારણ કે જે રીતે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્યાંથી જે ક્રૂડ ઓઇલ આવે છે એ ક્રૂડ ઓઇલના સપ્લાય ઉપર જ્યાં અત્યારે રોક લાગેલી છે, કારણ કે હવે જે નવું ક્રૂડ ઓઇલ આવશે તે રશિયાથી આવશે. આપને યાદ હશે કે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે હું 30 દિવસ સુધી ભારતને રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાની અનુમતિ આપું છું. આ અનુમતિ શબ્દને લઈને ઘણા બધા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે, આ સ્થિતિ છે દેશની અંદર ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર ગેસની જરૂર પડે છે. એટલે કમર્શિયલ ગેસ જે કટર માટે વપરાતા હોય છે, આ બધાની જરૂર પડતી હોય છે, તે ઇન્ડસ્ટ્રીઝને અત્યારે શટડાઉન કરી દેવામાં આવી છે. જેની સૌથી વધારે જે અસર છે એ મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઉપર દેખાઈ રહી છે, કારણ કે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ગેસથી ચાલતી ઇન્ડસ્ટ્રી છે અને ગેસ અત્યારે ન મળતો હોવાના કારણે આ ઇન્ડસ્ટ્રીઝને બંધ કરી દેવામાં આવી છે. હજારો લોકો બેરોજગાર થવાની જે ભીતિ છે તે અહીંયા આગળ સેવાઈ રહી છે, કારણ કે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે અને જે કમર્શિયલ ગેસ છે, એટલે કે જે વેપારની અંદર ઉપયોગમાં આવનારો ગેસ છે, એ ગેસની જે સમસ્યા છે તે સમસ્યા ક્યાં સુધીમાં હલ થશે તેનો ઉત્તર કદાચ અત્યારે સરકાર પાસે પણ નથી. અને એટલા જ માટે આજે પેપર ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય, આ બધી જ ઇન્ડસ્ટ્રીઝને તેની સીધી અસર થઈ છે. આજે સીધી અસર મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝને થઈ છે. તેના જે વેપારીઓ છે તેઓ કહી રહ્યા છે કે અત્યારે તો સ્થિતિ એવી આવેલી છે કે તેમને પોતાની જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ છે, તેને બંધ કરવું પડ્યું છે. અને સાથે સાથે હવે એની અસર જે છે તે હવે રોજિંદા જીવનમાં પણ જોવા મળશે. એટલા માટે મળશે કારણ કે એક તરફ જે સપ્લાય હોવો જોઈએ તે સપ્લાય છે નહીં અને ડિમાન્ડ ઘણી જ વધારે છે. લગભગ 50% જેટલો કાપ આવ્યો છે જે ગેસ નો સપ્લાય છે તેની અંદર, અને તેમાં પણ ડિમાન્ડ વધારે છે. અને તેના જ કારણે થઈને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોએ કમર્શિયલ ગેસ સપ્લાય ઉપર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે કે આ બધા જ રાજ્યોની અંદર જે કમર્શિયલ ગેસ, હોટલ, રેસ્ટોરન્ટ, આ બધી જ જગ્યાએ જે કમર્શિયલ ગેસ વપરાય છે, એ ઇન્ડસ્ટ્રીઝ પણ હોય, તેની અંદર જે ગેસ વપરાય છે તેની ઉપર અત્યારે પ્રતિબંધ મૂકી દીધો છે. અને પ્રતિબંધ થવાના કારણે ઘણી બધી એવી રેસ્ટોરન્ટ છે, ઘણા બધા એવા હોટલ્સ છે, જે લોકોએ અત્યારે પોતાનો ધંધો જે છે તેને બંધ કરવો પડ્યો છે અને ભોજનાલયો બંધ કરી દેવા પડ્યા છે. નાના જે હોટલ્સ છે તેને અત્યારે થોડો સપ્લાય ચાલુ રાખવામાં આવ્યો છે, તાકી તેમનો રોજિંદો જે જીવન તેઓ તેના ઉપર આધારિત છે, તો તે પોતાનું રોજિંદુ જીવન જે છે તે જીવી શકે. અને સાથે સાથે તેમાં પણ જો